તો આખરે ઇંતજારનો અંત આવી ગયો છે। ગુજરાત ફર્સ્ટની એક હંમેશાથી સ્ટાઇલ રહી છે। તમે જે જોઈ રહ્યા છો કે ગુજરાતની મોટી સરપ્રાઈઝ થોડી જ મિનિટોમાં એ રિવીલ થવા જઈ રહ્યું છે। જી હા, પહેલા આપણે બ્રેકિંગ ન્યૂઝ લઈ લઈએ, પહેલા ફૂલ ફ્રેમમાં આપણે જોઈ લઈએ। અમારા ચેનલ હેડ ડોક્ટર વિવેક કુમાર ભટ્ટ એ પણ અમારી સાથે છે। પહેલા આપણે ફૂલ સ્ક્રીનમાં સર, પહેલા તો આપનું સ્વાગત છે। ગુજરાતને એક મોટી સરપ્રાઈઝ મળવા એ જઈ રહી છે। ગુજરાત ફર્સ્ટની પેટર્ન છે, એક સ્ટાઇલ રહી છે કે હંમેશા જેણે ક્યારે પણ કોઈએ ન કર્યો હોય એક નવો ચીલો હંમેશા ગુજરાત ફર્સ્ટ ચિત્રે છે। અને આ વખતે એક એવું પ્લેટફોર્મ ગુજરાત ફર્સ્ટે તૈયાર કર્યું છે જે તમારી બુદ્ધિ ક્ષમતાને તપાસશે અને એને નવાશે પણ ખરા। કેવી રીતે સર, થોડી જ મિનિટોમાં અમે રિવીલ કરવા જઈ રહ્યા છીએ। ન ભૂતો ન ભવિષ્યથી ગુજરાત ફર્સ્ટ એક એવું આયોજન, એવા શોનું લોન્ચિંગ કરવા જઈ રહ્યું છે જે મીડિયા જગતમાં ક્યારે પણ કોઈએ નથી કર્યું। સર વિકાસ, હંમેશા આપણે એક નવી જ રીતે ઇનિશિયેટિવ લેતા હોઈએ છીએ। ભલે આપણે સ્ટુડિયો ઓન વ્હીલ્સ હોય, જ્યારે ઘરે ઘરે ગામડે ગામડે આપણે સ્ટુડિયો સુધી નહીં પણ સ્ટુડિયો લોકો સુધી પહોંચે, એક ઇનિશિયેટિવ લઈને આપણે ચાલ્યા। લગભગ 18 જિલ્લા પૂરા કર્યા। હજી બી એ ઇનિશિયેટિવ અત્યારે ચાલુ જ છે આપણી, અને આ એક બીજી ઇનિશિયેટિવ છે। આ ઇનિશિયેટિવ જ્યારે આપણે બધું જ રિવીલ કરીશું ને ત્યારે લોકોને ખ્યાલ આવશે કે ખરા અર્થમાં આજની યુવા પેઢી માટે, આજના બાળકો માટે, મહિલાઓ માટે, બધા જ માટે આ ઉપયોગી છે। એટલે એક ન્યૂઝ ચેનલનું જે કામ હોય છે બધાને ઇન્ફોર્મેશન પહોંચાડવાની, સારી રીતે લોકો સમજી શકે એ રીતે એક ઇન્ફોટેનમેન્ટ અને ઇન્ફોર્મેશન બંને વસ્તુ પહોંચે, સાચી માહિતી પહોંચે, એના માટે અમે કાર્યરત રહીશું। પણ આ વખત જે કરી રહ્યા છે એ ગુજરાતી મીડિયાના ઇતિહાસમાં પ્રથમ વખત થઈ રહ્યું છે। આવું ક્યારે નથી બન્યું જે આપણે અત્યારે કરવા જઈ રહ્યા છીએ। અને ખાસ વાત વિકાસ, આને અંદર ખૂબ મોટી ટેકનોલોજી આપણે ઇન્વેસ્ટ કરી છે, ખૂબ મોટું પ્લેટફોર્મ બનાવ્યું છે। ખાલી આ માત્ર વાત નથી કે માત્ર એવું નથી કે આપણે ફિલ્ડમાં જઈને રિપોર્ટિંગ કરી આવ્યા અને ફટાફટ ન્યૂઝ ચેનલને રીતે આપણે કરી દીધું। આને અંદર ખૂબ મોટી સ્ટ્રેટેજી છે, આને અંદર ખૂબ મોટો એક પ્લાનિંગ છે, ઘણા ટાઈમથી આ પ્લાનિંગ છે। ને આમ જોઈએ તો આ પાર્ટ 2 છે, આપણે એકવાર આવું કરી ચૂક્યા છીએ। એટલે આ બીજી મોટો ડાયાગ્રામ છે, મોટા ડાયાગ્રામમાં કરી રહ્યા છે અને એના સાથે સાથે લોકોને ટેકનોલોજી સાથે જોડી રહ્યા છે। આને અંદર AI છે, આની અંદર ટેકનોલોજી છે, આની અંદર ફેક્ટ ચેક છે, આની અંદર ઘણી બધી બાબતો છે। અને સૌથી મોટી વાત કે યુવાનો માટે આ શો છે, આ મહિલાઓ માટે શો છે, આ દેશના યુથ માટે શો છે। અને જે આ બધા લોકો જેનજી કરે છે ને, આ જેનજી માટે આ શો છે। અને એ શો એટલા માટે ખાસ છે કારણ કે આ શોથી લોકોને જ્ઞાન મળશે, એમનું કૌશલ્ય વધશે, સકારાત્મક ભાવ આવશે, આત્મવિશ્વાસ વધશે, અને એના સાથે સાથે લોકોને અંદર ક્યાંક ને ક્યાંક કંઈક કરી બતાવવાની જે જીજીવિષા અંદર રહે છે એને માટે આપણે એક આ મોટું પ્લેટફોર્મ પૂરું કરી રહ્યા છીએ। બિલકુલ, કંઈક ને કંઈક શીખીને જવાના છે। ને હવે આપણે રિવીલ કરીએ સર, મોટી સરપ્રાઈઝ ગુજરાત ફર્સ્ટ, ગુજરાતની આ મોટી સરપ્રાઈઝ આપવા જઈ રહ્યું છે। શું આપણે સર રેડી છીએ? કારણ કે દર્શકો રાહ જોઈ રહ્યા છીએ। રેડી? એકદમ રેડી। કાઉન્ટડાઉન સાથે શરૂઆત કરીશું। આખરે કઈ એવી સરપ્રાઈઝ છે, મારી ટીમને પણ કહીશ, તમે સૌ કોઈ આવો। 10 9 8 7 6 5 4 3 2 1। જી હા, કોણ બનશે ગુજરાતનો જીનિયસ? જી હા, આજ આપણું આ ટાઇટલ છે ગુજરાત ફર્સ્ટ, કે જેની આ નવી પહેલ છે। તમે જુઓ, જેમાં યુવાનો નોલેજ, સ્પીડ અને કોન્ફિડન્સનો એવો જંગ જ્યાં દરેક સેકન્ડની હશે કિંમત। જુઓ, કોણ બનશે ગુજરાતનો જીનિયસ? સ્પર્ધામાં ભાગ લેવા માટે વોટ્સએપ નંબર 9925125133 પર હાઈનો મેસેજ કરો અથવા સ્ક્રીન પર દેખાતા QR કોડને સ્કેન કરો। બિલકુલ, તો ગુજરાત ફર્સ્ટનું આ શોનું લોન્ચિંગ થઈ ગયું છે ને શું નામ છે? કોણ બનશે ગુજરાતનો જીનિયસ? આપણે LED હટાવી દઈએ હવે, કારણ કે રિવીલ થઈ ગઈ છે કોણ બનશે ગુજરાતનો જીનિયસ। જી હા, અને સર આપણે હવે આ રિવીલ કરીએ દર્શકો માટે। જે સાહેબ, આપના શુભ હસ્તેથી આપ એની શરૂઆત કરો। જી હા,
અને અમારી ટેગલાઇન છે સર, ટેલેન્ટ છે તો અવસર છે, અને આવો રમો અને જીતો. બિલકુલ, તમારી જોડે બુદ્ધિ ક્ષમતા છે, તમારી જોડે નોલેજ છે, કરંટ અફેર્સ હોય કે પછી રાજનીતિ હોય, ઇતિહાસ હોય કે પછી વિજ્ઞાન હોય, સાયન્સ ટેકનોલોજી હોય, એઆઈ નું વિષય હોય, સ્પેસ ટેકનોલોજી, ગમે તે વિષયનું જ્ઞાન તમારી જોડે છે તો આવો, એ જ્ઞાન તમે અજમાવો. અમે કસોટી લઈશું, ન માત્ર કસોટી પરંતુ જો તમે એમાં સફળ થયા તો તમને ઇનામ પણ મળશે. જી હા, ગુજરાત ફર્સ્ટ પર પ્રસ્તુત છે ઇતિહાસનો, મીડિયા ઇતિહાસનો સૌથી મોટો મેગા ક્વિઝ શો ગુજરાત ફર્સ્ટ પર હવે શરૂ થવા જઈ રહ્યો છે. જ્ઞાનના મહાકુંભનો સૌથી મોટો આગાઝ. તૈયાર રહો, ઇનામો અને પ્રતિષ્ઠા પણ મળશે અને તમે બની જશો ગુજરાતના સૌથી મોટા જીનિયસ. ગુજરાત ફર્સ્ટ શોધી રહ્યું છે એ ગુજરાતના જીનિયસને, જે ખૂણે ખૂણામાં સર એ જ્ઞાનનો ભંડાર છે, લોકો પાસે પણ એને યોગ્ય પ્લેટફોર્મ નથી મળતું. બિલકુલ, ગુજરાત ફર્સ્ટ એને પ્લેટફોર્મ આપી રહ્યું છે. બિલકુલ, આ એ બધા જ લોકો માટે પ્લેટફોર્મ છે જે લોકો પાસે જ્ઞાન છે, જે લોકો પાસે ટેલેન્ટ છે, જે લોકો પાસે ઘણું બધું કરવાની ક્ષમતા છે પણ એ કયા પણ રીતે નથી કરી શકતા. એમને કોઈને કોઈ અડચણ નડે છે, થઈ શકે છે કે એમને પાસે પૈસા ના હોય, થઈ શકે એમને પાસે કોઈ પહોંચ ના હોય, થઈ શકે છે કે એમનું બેકગ્રાઉન્ડ અને છેલ્લે કિસ્મત સારી ના હોય. ઘણા બધા પરિબળ હોઈ શકે છે, પણ આ એક એવું પ્લેટફોર્મ તમારા સામે આવે છે જે પ્લેટફોર્મમાં જો તમારી પાસે ટેલેન્ટ છે, જો તમારી પાસે જ્ઞાન છે તો તમે આવો અને તમારું જ્ઞાન બતાવો, તમારી પ્રતિષ્ઠા મેળવો, સમાજમાં તમારું નામ મોટું કરો અને સાથે સાથે ઇનામો જીતવા. પણ હવે સર, લોકોના મનમાં પ્રશ્ન એ છે કે અમારે આ તમે બધું જાહેરાત તો કરી, પણ અમારે જોડાવું કેવી રીતે? કેવી રીતે ગુજરાત ફર્સ્ટના ક્વિઝ કોમ્પિટિશનમાં અમારે પાર્ટિસિપેટ કરવું? એના માટે પણ આપણે એ રિવીલ પણ કરી દઈએ. રિવીલ આપણે એ પડદો ઉચકી લઈએ કે આખરે લોકો કેવી રીતે આમાં જોડાઈ શકશે. વોટ્સએપ નંબર પણ અમે શેર કરીશું, QR કોડ પણ સર શેર કરીશું. જી હા, આ છે એનો QR કોડ અને વોટ્સએપ નંબર. કોણ બનશે ગુજરાતનું જીનિયસ? જો તમારે જીનિયસ બનવું છે, તમારી જ્ઞાન બુદ્ધિ ક્ષમતા છે, આ ક્વિઝ કોમ્પિટિશનમાં જોડાવા માટે તમે આ QR કોડ એને સ્કેન કરી શકો છો. સાથે સાથે અમારો વોટ્સએપ નંબર છે, સિમ્પલ નંબર રાખ્યો છે 9925525133. ફરી યાદ કરી લો, 9925525133. આના પર ફક્ત હાય લખો અને હાય લખવાની સાથે જ તમને બધું જ મળી જશે. અમારા નિયમ શું છે, કેટલા રાઉન્ડ છે, સાહેબ હમણાં થોડી મિનિટોમાં આપણે 3 રાઉન્ડ પણ બતાવીશું, એમાં કેવી રીતે આગળ વધવું. પણ આ પહેલું ચરણ છે. તમારે અમારી આ કોમ્પિટિશનમાં જોડાવું છે તો QR કોડ સ્કેન કરીને લિંક મળી જશે. આ એક રસ્તો છે. બીજો રસ્તો એ પણ છે કે વોટ્સએપ પર ફક્ત હાય તમારે મોકલવાનો છે. થોડી જ મિનિટોમાં બધી જગ્યાએ એલબેન્ડ પણ ફ્લેશ થઈ જશે. તમામ જગ્યાએ અમારા તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, યુટ્યુબ, ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, તમામ જગ્યાએ પણ તમને વોટ્સએપ નંબર મળશે. ટીવી સ્ક્રીન પર પણ ફ્લેશ થતું રહેશે અને ત્યાંથી તમને આ વિગત મળતી રહેશે કે કેવી રીતે આમાં પાર્ટિસિપેટ કરવું. બસ ખાસ ધ્યાન એ રાખવાનું છે કે તમે જે વોટ્સએપ નંબર ઉપર જ્યારે તમે હાય લખો ને ક્વિઝમાં એન્ટર થાવ ત્યારે તમે સંપૂર્ણ તૈયારી સાથે થજો, કેમ કે બીજો ચાન્સ નહીં મળે. કોમ્પિટિશન બહુ ટફ છે પણ આ કોમ્પિટિશન તમે જીતી શકો છો. હવે આ કેમ ધ્યાનમાં આવ્યું, આવું કેમ કરવા માંગીએ છીએ એની વાત તમારી સાથે કરવી છે. વાત બહુ સિમ્પલ છે વિકાસ. આજકાલ ઘણી બધી એવી પ્લેટફોર્મ છે જે પ્લેટફોર્મમાં લોકો, આપણે સીધી સાદી ભાષામાં કહીએ તો લોકો સટ્ટો રમાડે છે. યસ, બરાબર. ભલે એ ક્રિકેટનો સટ્ટો હોય કે પછી કોઈ રમી તાશ પત્તાનો સટ્ટો હોય, લોકો સટ્ટા રમે છે અને પછી જે એમનો ખાસ ટેલેન્ટ છે, જે એમની બુદ્ધિ ક્ષમતા છે કે કૌશલ્ય છે, એ સટ્ટામાં નાખી અને સૌથી વધારે ટાઈમ જે છે એ આપણા યુવાઓનો વેસ્ટ થાય, બગડે છે. ક્યાંક ને ક્યાંક યુવાઓ ગેરમાર્ગે જાય છે. અને એટલું જ નહીં, એ બધા જ સટ્ટાઓમાં અને ઓનલાઈન એપ્લિકેશન્સમાં જ્યારે એમને રમવું હોય ત્યારે રજિસ્ટ્રેશન ફી અને પૈસા લેવા માટે ઘણા બધા લોકો ઉધારી બી કરી નાખે છે. યસ, અને ઉધારી કરી અને ઘણા બધા લોકો પોતાનું જીવન બી ટૂંકાયું છે. આવા ન્યૂઝ આપણા પાસે ભૂતકાળમાં આવેલા છે. યસ. તો શું કામ આપણે એક બહુ જ સારી રીતે એક સારો પ્રોગ્રામ લોકોને આપી શકીએ જ્યાં કોઈ ફી લેવામાં નથી આવતી, જ્યાં ફ્રી રજિસ્ટ્રેશન છે, જ્યાં કોઈ એક રૂપિયો લેવામાં નથી આવતો, જ્યાં તમારા પોકેટ ઉપર કોઈ બોજો નથી. જો તમારી પાસે ટેલેન્ટ છે તો તમે ટેલેન્ટ બતાવો અને એ ટેલેન્ટ બતાવીને તમે અમારે હોટ સીટ સુધી પહોંચો.
બહુ સિમ્પલ છે. Yes. હવે આમાં કોણ ભાગ લઈ શકે છે? યસ, એ બધા જ લોકો જેને પાસે સારું જનરલ નોલેજ છે, જેમને પાસે ટેલેન્ટ છે, જેમને પાસે બુદ્ધિ છે, Yes. દિમાગ છે, જે લોકો સારું વાંચન કરે છે, જે લોકો જીપીએસસી યુપીએસસી ની તૈયારી કરે છે, યસ, જે છોકરાઓને આગળ વધીને કોમ્પિટિટિવ એક્ઝામ આપવાના છે, એ બધા જ માટે આ પ્લેટફોર્મ ખુલ્લું છે. એટલું જ નહીં, નાના છોકરાઓ માટે, કેમ કે આની જુનિયર શ્રેણી બી આપણી પાસે આવશે, Yes. મહિલાઓ માટે સ્પેશિયલ રાઉન્ડ બી આના ઉપર આવશે. તો જે ગ્રહલક્ષ્મી છે, ખાસ કરીને મારે મહિલાઓને વિનંતી છે કે આપણા ઘરમાં જ્યારે આપણી પત્ની હોય, માં હોય, બહેન હોય, એ જ્યારે ઘરમાં રહેતા હોય, ઘરનું આપણું ઘર સંભાળતા હોય, સૌથી મોટું કામ કરે છે. પણ જ્યારે કોઈ માણસ એને કહે કે તમારી વાઈફ શું કરે છે, કે તમારી માં શું કરે છે, કે તમારી બેન શું કરે છે, અને ત્યારે આપણે એમ કહે કે હાઉસવાઈફ છે, એ હાઉસવાઈફ નથી, Okay. એ હોમ મિનિસ્ટર છે. Yes. અને હોમ મિનિસ્ટર પાસે વધારે જ્ઞાન છે. તો એ હોમ મિનિસ્ટર્સ માટે બી આ પ્લેટફોર્મ છે. બધા જ કેમ કે માટે. જે બી વ્યક્તિ છે એને વાઈફ પાસે વધારે નોલેજ હોય છે, કારણ કે એ આખું ઘર ઘર સંભાળે ચલાવે છે. બિલકુલ. આખું ઘર ચલાવે છે, એટલે એને પાસે વ્યવહારિક નોલેજ બી છે, એ ન્યૂઝપેપર બી વાંચે છે, એ અપડેટ બી રહે છે, પણ એને પાસે પ્લેટફોર્મ નથી. આ એ પ્લેટફોર્મ ગુજરાત ફર્સ્ટ આપશે. જ્યારે એ આવે અને ત્યાં એની જે બૌદ્ધિક ક્ષમતા છે, એનો જે કૌશલ્ય છે, એ અહીંયા બતાવી શકશે. બહુ જ સારા અને કમ શબ્દોમાં હું તમને બતાવું કે આ આખી આની ટાઈમલાઈન શું છે આ શોની. તો આજે આ શો કઈ રીતે ચાલશે અને કઈ રીતે આના સ્ટેપ બાય સ્ટેપ ચરણ છે, એની મારે વાત કરવી છે. વિકાસ, જો મારે અભિજીત આપણે જો ડેમો તૈયાર રેડી હોય તો મારે એ જાણવું છે કે આપણે કરીએ. ચરણ બતાવી શકીએ લોકોને. હવે એ સમય આવી ગયો છે કે પહેલો ચરણ, દ્વિતીય ચરણ, તૃતીય ચરણ શું હશે અને ફાઇનલ રાઉન્ડ હોટ સીટ શું છે, એ આખી ભૂમિકા આપણે લોકો સામે બતાવવાની છે. બિલકુલ સર, પ્રથમ ચરણની જો આપણે વાત કરીએ, સર આપણે ગ્રાફિક્સ પણ રેડી કર્યા છે, એ પણ બતાવીશું, ડેમો પણ બતાવી. પહેલા આપણે ગ્રાફિક્સ જોઈ લઈએ, બ્રેકિંગ ન્યૂઝ સાથે પણ જોઈ લઈએ કે કોણ બનશે ગુજરાતનું જીનિયસ, એમાં તમે ભાગ કેવી રીતે લેશો એ તમને બતાવવા જઈ રહ્યા છે. એમાં 3 રાઉન્ડમાં રમવાની છે આખી રમત. પ્રથમ રાઉન્ડ જેમાં ડિજિટલ ક્વિઝ, ઘરે બેઠા બેઠા તમારું મોબાઈલ, લેપટોપ, પીસી ગમે ત્યાં બેસીને તમે એમાં ભાગ લો. પછી એમાં પાસ થઈ ગયા તો બીજો રાઉન્ડ તમને સીધો જ અહીંયા ગુજરાત ફર્સ્ટના સ્ટુડિયોમાં લઈને આવશે. અને એવું નથી કે સ્ટુડિયોમાં આવી ગયા તો જીતી ગયા, ત્રીજો રાઉન્ડ પણ પાર કરવાનો છે. એ જ મેઇન રાઉન્ડ છે. ત્રીજા રાઉન્ડમાં તમે હોટ સીટ પર અમારા ચેનલ હેડ સાથે બેસશો, એ તમારી સાથે સંવાદ કરશે ને તમે જો તમારામાં એ કાબિલિયત છે તો તમે જીનિયસ પણ બની જશો. સાહેબ 3 રાઉન્ડ છે, એની વિગતવાર વાત કરીશું. વિગતવાર વાત કરીશું. સૌથી પહેલા કે પહેલો જે રાઉન્ડ છે ડિજિટલ ક્વિઝનો રાઉન્ડ છે. પહેલા બહુ જ સિમ્પલ છે યસ, કે તમારા મોબાઈલ ઉપર વોટ્સઅપમાં નંબર જોઈ લો, 9925525133. Yes. આના ઉપર તમે હાય લખશો એટલે તમારા ઉપર આખો મેસેજ આવશે. અને એ જે મેસેજ આવશે એ મેસેજ કે અથવા તમે QR કોડ સ્કેન કરીને બી કરી શકો છો. આ QR કોડ દર 10 દિવસે ચેન્જ થશે. એટલે આ QR કોડ અત્યારે 10 જુલાઈ સુધી જ માન્યતા છે, પછી નવો QR કોડ આવશે. એટલે આ QR કોડ જ્યારે તમે સ્કેન કરો એટલે તમારા પાસે ક્વેશ્ચન્સ આવશે. એ ક્વેશ્ચનનો તમારે નિયત સમયમાં, બહુ જ ઓછા સમય છે કારણ કે કોમ્પિટિટિવ છે, એટલે એના ઉપર તમે જેટલું ફટાફટ તમે સાચા જવાબ આપી શકો છો. એ સાચા જવાબ તમે જ્યારે આપશો ત્યારે તમે લાસ્ટમાં જો તમે જીતી ગયા, એ રાઉન્ડ ક્વિઝનો રાઉન્ડ તમે જો જીતી ગયા તો તમને મેસેજ આવશે કે હવે ગુજરાત ફર્સ્ટની ટીમ તમને નેક્સ્ટ રાઉન્ડ માટે સંપર્ક કરશે. યસ. અને જો તમે હારી ગયા તો કોઈ ચિંતા નથી, તમે કંઈ પણ રીતે પાસ ના કરી શક્યા ડિજિટલ ક્વિઝ તો 10 દિવસ બાદ ફરી એકવાર ટ્રાય કરો. કેમ કે અમારી પાસે 5000 ક્વેશ્ચન બેંક રેડી કરી છે. Yes. વિકાસ 5000 ક્વેશ્ચન્સ છે. Yes. અને દરેક અલગ અલગ શ્રેણીની છે. રમત ગમતની છે, મનોરંજનની છે, જનરલ નોલેજની છે, Defense, સરકારી યોજના. ડિફેન્સની છે, સરકારની યોજનાઓનો વિષય છે, ઘણી ખેડૂતો માટે છે, Yes. સંગીતકારો માટે છે, ઇતિહાસ જેનઝી છે. માટે છે, ઇતિહાસ છે, જીઓગ્રાફી છે, બધા સબ્જેક્ટ આપણે આના અંદર લીધેલા છે. એની 5000 ક્વેશ્ચનની મોટી બેંક બનાવી છે. આ બેંકમાંથી રેન્ડમલી તમે જેમ ડિજિટલમાં રેન્ડમલી કોઈ બી 30 ક્વેશ્ચન તમારા પહેલા રાઉન્ડમાં આવશે. Okay. એ પહેલા રાઉન્ડમાં તમે જ્યારે પૂરા કરી દો છો ત્યારે તમારે લાસ્ટમાં મેસેજ આવે છે કે તમે જીતી ગયા છો આ રાઉન્ડ, હવે તમને સંપર્ક કરવામાં આવશે. જો તમે એ રાઉન્ડ હારી ગયા છો તો 10 દિવસ પછી ફરી નવી ક્વિઝની રાઉન્ડ આવશે, ત્યારે તમે ફરી ઇનેબલ થઈ જશો, ફરી તમે લોગિન કરી શકો છો 10 જુલાઈ બાદ.
અત્યારે જે છે 10 જુલાઈ સુધી ઓપન છે. 10 જુલાઈ સુધી તમે આમાં ભાગ લઈ શકો છો. કોઈ એક મોબાઈલ નંબરથી ફક્ત એક જ વાર તમને આમાં એન્ટ્રી લેવામાં આવશે. બિલકુલ સાહેબ, આમાં શરૂ થઈ ગયું છે હવે કે પહેલો રાઉન્ડ છે એમાં તમારે 30 પ્રશ્નોનો સામનો કરવો પડશે. પહેલા રાઉન્ડમાં એમાં મહત્તમ સાચા જવાબ તમારે આપવા પડશે. પહેલા રાઉન્ડમાં ફક્ત 30 પ્રશ્નો, 30 માંથી મેક્સિમમ આન્સર આપો, પહેલો રાઉન્ડ તમે પાસ કરી શકશો. અને એક સાચો જવાબ આપ્યો એટલે એક માર્ક તમને મળશે. એક માર્ક તમને મળી ગયો છે. આમાં 4 પર 1 ખોટો એવો નિયમ નથી રાખ્યા, સહેલું રાખ્યું છે અમે. બીજા રાઉન્ડમાં પછી શું થશે? બીજો રાઉન્ડમાં તમે પાસ થઈ ગયા તો આ સ્ટુડિયોમાં, અમારા સ્પેશિયલ સ્ટુડિયોમાં તમે પહોંચશો. વિકાસ, અને મારે એક તમને વાત કહેવું છે, ગુજરાત ફર્સ્ટનો સ્ટુડિયો એટલે આ સ્ટુડિયો નહીં. યસ, આના માટે ખૂબ મોટા પાયે એક વિશાળ સ્ટુડિયો બનાવવામાં આવ્યો છે, જેમાં લગભગ 400 થી 500 દર્શકો બેસી શકશે. સ્ટેડિયમ જેવું આખો એક મોટો સેટ ઊભો કરવામાં આવ્યો છે. અને એ સેટમાં તમે સામે બેસશો અમારા સામે, અને ત્યાં થશે બઝર રાઉન્ડ. જી હા. બઝર રાઉન્ડ એટલે કે જે 30 સવાલ તમને પૂછ્યા છે ડિજિટલ ક્વિઝમાંથી, સપોઝ કરો કે એમાંથી 100 લોકો જીતીને આવે છે અમારી પાસે, તો અમારી ટીમ એ 100 લોકોને સંપર્ક કરશે અને એ 100 લોકોને ઇન્વાઇટ કરશે એ દિવસે, જે દિવસે બઝર રાઉન્ડ થવાનો છે. બઝર રાઉન્ડમાં 10 સ્પર્ધક એક સાથે આવશે અને બઝર રાઉન્ડથી એમને એ રાઉન્ડ જીતવાનો રહેશે. બઝર રાઉન્ડમાં જે જીતી ગયા, જે હારી ગયા એ બહાર થશે, જે જીતી ગયા એમને 1-on-1 રાઉન્ડ ચાલુ થશે. એમાં એક બીજો પણ સાહેબ એક વાત એડ કરી દઉં કે ભલે તમે ટોપ 10 માં આવી ગયા તો ઇનામ તો તમને મળવાનું જ છે. ઇનામ તો દરેક ક્ષણે તમને મળવાનું છે. Yes. જો તમે ડિજિટલ ક્વિઝ પૂરું કરીને આવી ગયા છો ને જો તમને અહીંયાથી કોલ આવી ગયો છે કે તમને અમદાવાદ સ્ટુડિયોમાં બોલાવવામાં આવ્યા છે, એટલે તમને પહેલું ઇનામ તમારું લોક થઈ ગયું છે, કન્ફર્મ થઈ ગયું. હવે એ પહેલું ઇનામ બે વસ્તુઓ છે એની અંદર. ક્યાંક તો તમે સ્માર્ટ વોચ લો, યસ, અથવા કે તમે જ્યાંથી બી આવો છો એના આવા જવાનો જે બી કન્વિન્સ થયું છે એ બધું જ ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલ આપશે. જેમ કે ફોર એન એક્ઝામ્પલ, તમે કોઈ વ્યક્તિ કચ્છના છેવાડાના તાલુકા રાપરમાંથી કોઈ કે જીતી ગયો, પાર્ટિસિપેટ કર્યો, તો એ રાપરથી અહીંયા આવે, એ જે બી બસમાં આવે એને ટિકિટનું ભાડું આપણે આપી દેવાનું છે, એને જમવાનું બિલ આપણે આપી દેવાનું છે, તમામ ખર્ચ આપણો, બધો ખર્ચ આપણે આપી દેવાનો. અને પછી એ કે પછી એને ખર્ચ નથી જોતો ને એમ કહે છે કે ના મને તો ગિફ્ટ જોઈએ છે, તો એને પહેલા ડિજિટલ ક્વિઝ રાઉન્ડ પાસ કરવાનું સર્ટિફિકેટ, ટ્રોફી અને એક સ્માર્ટ વોચ. અને સ્માર્ટ વોચ બી હેલ્પ નહીં, યસ, બહુ જ સારી નામાંકિત કંપનીની સ્માર્ટ વોચ એને ગિફ્ટ તરીકે આપવામાં આવશે. ઓકે. પછી જ્યારે બઝર રાઉન્ડમાં એ આવે છે, એ બઝર રાઉન્ડમાં જે બી જીતે છે એના માટે ફરી એક ઇનામ છે, ને એ ઇનામ છે, દરેક તબક્કે ઇનામ છે સાહેબ. બિલકુલ. અને એ ઇનામ બી જાણી લઈએ. એ ઇનામ છે સ્માર્ટ વોચ, સ્માર્ટફોન, સોરી. અને સ્માર્ટફોન બી ગમે તે સ્માર્ટફોન નહીં, બહુ જ સારો સ્માર્ટફોન એને આપવામાં આવશે. અને એ રાઉન્ડ પૂરો થઈ ગયો, 1-on-1 નો રાઉન્ડ પૂરો થઈ ગયો, અને પછી છેલ્લે એક વ્યક્તિ બચશે એ 10 માંથી, જે ગુજરાતનો જીનિયસ બને છે કે નથી બનતો એના માટે છેલ્લો રાઉન્ડ જે છે એ રાઉન્ડ છે હોટ સીટમાં. યસ, હોટ સીટમાં એટલે કે આમને સામને બેસાશે અને પછી એમને 10 સવાલો પૂછવામાં આવશે, અને એના અતિરિક્ત 5 સવાલ સ્પેશિયલ એને એક લાઈફ લાઈન મળે છે, જેની અંદર એવું છે કે એને જેમાં નિષ્ણાંત હોય. યસ, કે ફોર એન એક્ઝામ્પલ કોઈ કહે કે ભાઈ હું હોટ સીટ સુધી આવી ગયો છું પણ હું રમત ગમતમાં નિષ્ણાંત છું, મને એના તો ભાઈ હું રમત ગમતના જ પ્રશ્નો તમને પૂછાશે. બરાબર. એ 5 પ્રશ્ન જે છે એ બાકીના 10 ગમે તે હોઈ શકે, પણ એ 5 પ્રશ્ન રમત ગમતના પૂછીશું. કોઈ એમ કહે કે ના હું તો એન્ટરટેનમેન્ટમાં નિષ્ણાંત છું, તો એ સવાલ પૂછવા. કોઈ કહે હું સરકારી યોજનાઓમાં નિષ્ણાંત છું, તો એ વાળા પ્રશ્ન પૂછવામાં આવશે. કોઈ એમ કહેશે કે ના મારા કરંટ અફેર પૂછો, તો કરંટ અફેર પૂછવામાં આવશે. આપણે લોકો ચલાવી રહ્યા છે ટીમના લોકો કે તમે ભૂલી ગયા સ્માર્ટફોન થી આગળ વધીને સ્માર્ટ વોચ પણ આવ્યું અને સાથે સાથે દેશ વિદેશની ટૂર પણ છે. હવે એ વાત કરું છું. યસ, જ્યારે તમે બઝર રાઉન્ડ જીતી ગયા એટલે તમને સ્માર્ટફોન મળી ગયો, હવે તમે હોટ સીટ ઉપર આવી ગયા છો. હોટ સીટ ઉપર જ્યારે તમે આવો છો અને હોટ સીટનો રાઉન્ડ તમે જ્યારે પૂરો કરો છો ત્યારે તમને લેપટોપ, યસ, અથવા તો દેશ વિદેશની ટૂર પેકેજ બી તમને આપવામાં આવશે. આ ટૂર પેકેજમાં 1+1 છે, એટલે 2 લોકોને એને ફ્લાઇટમાં આવવાનું, ફ્લાઇટમાં જવાનું, યસ, એમને હોટલમાં રહેવાનું, એમને જમવાનું,
આ બધું જે ટૂર પેકેજ ગુજરાત ફર્સ્ટ તરફથી આપવામાં આવશે. જો જીનિયસ બન્યા તો જે જીનિયસ બન્યો એ ને કોઈને કોઈ તો બનશે. યસ. અને આ એવું નથી કે આ ફક્ત એક જ વાર છે, હા, આ દર 7 દિવસે આ વસ્તુ થવાની છે. એટલે કે દર 7 દિવસમાં તમારા પાસે ચાન્સ છે ને આખો વર્ષ આ ક્વિઝ કોમ્પિટિશન આપણે લઈને આવવાના છે. હેતુ એક માત્ર છે કે લોકો સટ્ટાની રમત, આ ક્રિકેટના સટ્ટાની રમત, તાશ પત્તા રમીની સટ્ટાની રમતથી દૂર આવે, મોબાઈલમાંથી એમાંથી દૂર આવે, વાંચનમાં જાય, સારું વાંચે, કરંટ અફેર વાંચે, જનરલ નોલેજ વાંચે, કોઈ બી ક્ષેત્રમાં સિદ્ધિ હાસિલ કરે અને એ આવે અને જીતે. આમાં કોઈ રોકડ ઇનામ એટલે નથી રાખી કારણ કે આ રોકડ જ્યાં આવે ત્યાં સટ્ટો ચાલુ થઈ જાય. યસ. અમારે સટ્ટો નથી રમાડવો. અમારે તો તમારે એક પ્લેટફોર્મ આપવાનો છે, એક અવસર આપવાનો છે અને એ અવસરમાં તમારા મોટિવેશન માટે અમારે આ ઇનામો આપવાના છે. અને આ ઇનામો સ્માર્ટ વોચ, સ્માર્ટફોન, લેપટોપ અને દેશ વિદેશની ટૂર પેકેજ. યસ. એ દેશ વિદેશની ટૂર પેકેજમાં ગમે તે દેશની ટૂર પેકેજ બી હોઈ શકે અને આપણા દેશના બી ટૂર પેકેજ હોઈ શકે છે. પણ એક વાત ચોક્કસ છે કે કોઈ ટૂર પેકેજ બસમાં કે ટ્રેનમાં નથી કરાવવાના, ફ્લાઇટમાં કરાવવાના છે. અને જમવાનું, હોટલમાં રહેવાનું, એ બધી જ વ્યવસ્થા ગુજરાત ફર્સ્ટની જે એસોસિએશન થશે જે બી ટૂર કંપની સાથે, એ બધું જ તમારું ખ્યાલ રાખશે. હવે જે હોટ સીટ ઉપરની વાત છે વિકાસ, એના ઉપર મારે ખાસ ફોકસ કરવાનો છે. હા. તમે કીધું કે ચેનલ હેડ સાથે હોટ સીટ ઉપર બેસવાનું છે, તો માત્ર ચેનલ હેડ નહીં પણ ગુજરાતના નામાંકિત વ્યક્તિઓ એ દિવસે એ હોટ સીટ ઉપર જે ગુજરાતનો જીનિયસ આવ્યા છે એને બિરદાવવા માટે આવવાના છે. ભલે એ આપણા સેલિબ્રિટી હોય, હીરો હિરોઈન હોય, એક્ટર એક્ટ્રેસીસ હોય કે પછી નામાંકિત વ્યક્તિઓ હોય, રાજકારણીઓ હોય, મોટા પોલીસ અધિકારીઓ હોય, આઈએસ ઓફિસર હોય, આઈપીએસ ઓફિસર હોય, એમને બધાને આપણા ઓફિસમાં બોલાવવાના છે, એ સ્ટુડિયોમાં બોલાવવાના છે અને પછી એમના હાજરીમાં આ હોટ સીટની ગેમ રમાશે. યસ. તો આ હોટ સીટ ઉપર આવવા માટે થઈ જાઓ તૈયાર. આજે જ ડિજિટલ ક્વિઝ રમો, તૈયારી કરીને રમજો કેમ કે એક જ વાર ચાન્સ મળવાનો છે. ફરી ચાન્સ 10 બિલકુલ જુલાઈ સર, પછી આપણી મળશે. ટીમે ડેમો પણ તૈયાર કર્યો છે કે તમે જો એ વોટ્સએપ પર હાઈ કરો છો તો શું મેસેજ પોપઅપ થાય છે, કેવી રીતે રજીસ્ટ્રેશન કરવું, ટીમને કહી જો વિડીયો રેડી હોય તો ફ્લેશ કરી દો, આપણે ફટાફટ દર્શકોને બતાવી દઈએ બિલકુલ. કે આખરે કેવી રીતે રજીસ્ટ્રેશન કરવાનું છે. આ જ વિડીયો છે, આ સ્ક્રીન મારી ટીમે તૈયાર કરી છે. વેલ ડન. જેવો હાઈ મેસેજ સાહેબ આવે છે, આ આખો મેસેજ આવી જાય છે જેમાં બધા જ રાઉન્ડ કયા છે, શું છે, બરાબર. એમાં લિંક પર ક્લિક કરો અને આવું પ્લેટફોર્મ એક આવું આવશે. ફૂલ સ્ક્રીનમાં આપણે વિડીયો બતાવીએ કારણ કે સ્ક્રીનમાં લોકોને નહીં દેખાય. જી હા, બસ આવી રીતે જ આ તમે વિડીયો જોઈ રહ્યા છો, તમે નામ લખો, એમાં તમારો મોબાઈલ નંબર લખો અને બધું જ ગુપ્ત રાખવામાં આવશે. તમામ એનો કોઈ ક્યાંય અમે ગેરઉપયોગ નહીં કરીએ. તમારું એડ્રેસ, કારણ કે તમારી જોડે સંપર્ક કરવાનો છે એટલા માટે જોઈએ છીએ, એ તમામ વિગતો તમે ભરો, પછી તમે ક્વિઝ માટે રેડી થઈ જાઓ. બસ આટલી સરળ વિગતો ભરવાની છે. આગળ વધો પછી તમે જુઓ કે પ્રશ્નો કેટલા છે, 30 પ્રશ્નો. એની સામે ટાઈમર શરૂ થઈ જશે. તમને 4 મિનિટનો સમય અમે આપીશું. 4 મિનિટમાં તમારે આ પ્રશ્નો તમારે પાસ કરવાના છે. તમે સાચો આપશો તો ગ્રીન થઈ જશે, ખોટો આપશો તો રેડ થઈ જશે. આ રીતે તમે પ્રશ્નોના જવાબ આપો અને આમાં 30 માંથી મેક્સિમમ પ્રશ્નોનો જો તમે જવાબ આપ્યો તો તમે સેકન્ડ રાઉન્ડ માટે ક્વોલિફાય, ન માત્ર ક્વોલિફાય પણ એક ઇનામ તો તમે લોક જ કરી નાખ્યું. અને સાથે સાથે આમાં તમને નિષ્ફળતા મળી તો બીજા વીકમાં તમે ફરી પણ આવી શકો છો, પણ એક વીક માટે ફરી ક્યારે તમે નહીં કરી શકો. એક વીક બાદ તમે આવી શકો છો. આ અમારી, તમે જો આ રિઝલ્ટ જો 30 માંથી 26 સાચા એટલે એમાંથી પાસ થઈ ગયા છે સાહેબ. આ અમારા અંકેશ સાહેબ છે, એ પાસ થઈ ગયા. એમણે પરીક્ષા પાસ કરીને પછી સીધા જ સેકન્ડ રાઉન્ડમાં અમારી ટીમ તમારો સંપર્ક કરશે અને પછી તમને બોલાવવામાં આવશે ગુજરાત ફર્સ્ટના એ સ્પેશિયલ સ્ટુડિયોમાં, એ સ્પેશિયલ પ્રોગ્રામમાં જ્યાં તમે બઝર રાઉન્ડમાં પ્રવેશી જશો. તો સાહેબ આપણે અંત તરફ જઈએ. ફરી એકવાર ક્વિકલી બતાવી દઉં, તમારે રજીસ્ટ્રેશન કરવાનું છે ફ્રીમાં, 1 પણ રૂપિયો નહીં. ફરી એકવાર યાદ અપાવી દઉં, ક્યાંય પણ કોઈને પૈસા ના આપતા ગુજરાત ફર્સ્ટના નામે. બિલકુલ કોઈ પણ QR કોડમાં કોઈને પાસે પૈસાની કોઈ બાબત જ નથી. હા, એટલે કોઈ પણ પ્રકારના પૈસા નથી, કોઈ પણ પ્રકારની કોઈ પણ પ્રકારના પ્રલોભન નથી. સીધી સેટ વાત છે, 100% ફ્રી છે. એટલે તમે સીધા જાઓ, QR કોડ સ્કેન કરો અને એ QR કોડ ના સ્કેન કરો તો મોબાઈલ નંબર બી છે, ત્યાં ક્વિઝ ચાલુ થશે. ક્વિઝના આન્સર આપો અને ક્વિઝના આન્સર આપીને જો તમે જીતી ગયા તો રાઉન્ડ 2 માટે અહીંયા તમને સ્ટુડિયોમાં બોલાવવામાં આવશે.
જે સ્ટુડિયો ગ્રાન્ડ હશે, વિશાળ સ્ટુડિયો હશે અને ત્યાં 10 લોકોને સાથે 10 સ્પર્ધકો સાથે બઝર રાઉન્ડ થશે. એને બાદ સેમિફાઇનલ થશે, 1-on-1 ક્વેશ્ચન પૂછવામાં આવશે. એમાંથી જે જીતશે એ હોટ સીટ ઉપર બેસશે. હોટ સીટ ઉપર વિશેષ મહેમાનો અને નિષ્ણાંતો સાથે તમારા સવાલ જવાબ થશે. ટોટલ 15 સવાલ જવાબ થશે. એમાંથી 10 સવાલ જવાબ જનરલ હશે અને 5 સવાલ જવાબ તમારા જે પણ ક્ષેત્રમાં તમે નિષ્ણાંત હો એના પૂછવામાં આવશે. જો તમે એમ કહો કે હું રમતગમત, તો રમતગમતના 5 સવાલ. જો તમે એમ કહો પોલિટિક્સ, તો પોલિટિક્સના 5 સવાલ. જો તમે એમ કહો કે કરંટ અફેર, તો કરંટ અફેરના 5 સવાલ. તમારે જેમાં નિષ્ણાંત હો. ઘણીવાર એવું હોય કે કોઈક મહિલા સાથે રાઉન્ડ આવે અને એ કહે કે હું કુકિંગમાં માસ્ટર છું, તો કુકિંગના રિલેટેડ 5 સવાલ તમને પૂછવામાં આવશે. અમારી ઈચ્છા છે કે તમે હોટ સીટ ઉપર બનીને જીતો, પોતાનો આત્મવિશ્વાસ બતાવો, પોતે એક પ્લેટફોર્મ તમને અવસર આપી રહ્યા છે, તક આપી રહ્યા છે, એને ઝડપી લો અને તમે બી દિલ ખોલીને બતાવી શકો તમારા ઘરમાં, તમારા મિત્રોમાં, તમારી સોસાયટીમાં કે હું છું ગુજરાતનો જીનિયસ. તમને દરેક તબક્કે ઇનામ મળવાનું જ છે. તમને દરેક તબક્કે તમે ક્વિઝ પૂરું રાઉન્ડ પૂરો સફળતાથી પૂરો કરો એટલે દરેક તબક્કે તમને ઇનામ મળવાનું છે, સર્ટિફિકેટ મળવાનું છે, ટ્રોફી મળવાની છે. આ બધી જ વસ્તુ મળશે અને એના સાથે સાથે તમારો આત્મવિશ્વાસ અને સન્માનને સલામ તો અમે ચોક્કસથી કરીએ છીએ. આ અમારો એક ધર્મ છે ન્યૂઝ ચેનલના રીતે. હેતુ માત્ર એકમાત્ર હેતુ છે, કોઈ પૈસા કમાવાનો હેતુ નથી. માત્ર એકમાત્ર હેતુ કે લોકો ખોટા સટ્ટાની એપ્લિકેશનોથી દૂર આવી જાય, ખોટા સ્ટોક માર્કેટમાં પૈસા લગાવીને દેવામાં ના ભરાઈ જાય, ખોટી રમી અને તાશ પત્તા રમીને એમની હાલત ખરાબ ના થઈ જાય, એવું કોઈ દેવામાં ના ભરાઈ જાય. માત્ર ફ્રી રજિસ્ટ્રેશન સાથે તમે જોડાઈ શકો છો. તમારે પ્રશ્નોના જવાબ આપવાના છે અને એ પ્રશ્નોના જવાબ તમે સાચા આપો છો એટલે રાઉન્ડ 2માં જાઓ છો, રાઉન્ડ 2 થી રાઉન્ડ 3માં જાઓ છો, રાઉન્ડ 3 થી રાઉન્ડ 4 એટલે સેમિફાઇનલ અને હોટ સીટ ઉપર ફાઇનલ. તો આ છે કોણ બનેગા ગુજરાત કા જીનિયસ, એટલે કે કોણ બનશે ગુજરાતનો જીનિયસ. તો વેલકમ કરું છું બધા જ યુવાનોને, છોકરાઓને, છોકરીઓને, યુવતીઓને, મા બહેનોને અને જે મેં તમને કીધું હાઉસવાઈફ નહીં. બિલકુલ, આપણે ક્વિકલી સર આપણી ટીમને પણ બોલાવી દો. ઉદય, વિજય, તમે સૌ કોઈ આવી જાઓ. તમે પણ આવી જાઓ. અમારી આખી ટીમ અહીંયા હું બતાવવા માંગુ છું. સૌ કોઈ આવી બધા જાઓ. લોકો અહીંયા આવે. બિલકુલ. અમારી બધી ટીમ સાથે હું તમને પરિચય કરવા માંગુ છું. આ એક વિશેષ ટીમ છે, છેલ્લા ઘણા ટાઈમથી કામ કરતી હતી. એ બધી ટીમ અહીંયા હાજર રહેશે અને હું અભિજીતને બોલાવું છું, કીર્તનભાઈને બોલાવું છું, રવિને બોલાવું છું, જે બી લોકો આની સાથે સંકળાયેલા છે, સિદ્ધાર્થને બોલાવું છું. આ બધા જ લોકો જે લોકોએ આમાં સખત મહેનત કરી છે એ બધા જ લોકો અહીંયા આવશે. પાર્થ આવશે, ચિરાગ આવશે, આ બધા જ લોકો અહીંયા હાજર છે. બધા લોકોએ ક્વેશ્ચન બેંક બનાવી છે. ખાસ કરીને મારે એ નથી બતાવવું કે ક્વેશ્ચન બેંક કોને બનાવી છે, પણ બનાવી છે આમાંથી જ કોઈ માણસે, પણ એ ખાનગી છે અને એક વ્યક્તિ નથી બનાવી, 2-3 લોકોએ ભેગા થઈને બનાવી છે. સિદ્ધાર્થને બી હું બોલાવું છું, હિતેશને બોલાવું છું, રામને બોલાવું છું, જે બી લોકો, વિજય ચાવડાને બોલાવું છું, જે બી લોકો આ ટીમમાં છે બધા જ લોકો અત્યારે અહીંયા સ્ટુડિયોમાં આવે. કારણ કે તમે જે મહેનત કરી છે એ બતાવવાની છે. એ ખાસ કરીને તમારે અહીંયા હાજર થવું પડે. સિદ્ધાર્થ, વિજય ચાવડા, રામ, સોશિયલ મીડિયાથી રાહુલ, નિશિત, તમે લોકો પણ આવી જાઓ. લોકો અહીંયા આવી શકો છો. કારણ કે આ એક આજે અમે પ્લેટફોર્મ બનાવ્યું છે. આ કોઈ એક વ્યક્તિ નથી બનાવ્યું, આખી ટીમે દિવસ રાત મહેનત કરીને આ પ્લેટફોર્મ બનાવ્યું છે. આનો જે ઇન્ટરફેસ છે એ મેડ ઇન નેધરલેન્ડ છે. યસ, એટલી મોટી ટેકનોલોજી સાથે આની વસ્તુ બનાવી છે અને આની જે ડિજિટલ ક્વિઝની વસ્તુ છે એ જાણીને તમને આનંદ થશે કે મેડ ઇન ઇન્ડિયા છે. આપણા જ જીનિયસ લોકોએ એને બનાવી છે. સુગ્રીવને હું બોલાવીશ, અમારા ટેકનિકલ હેડ છે, એમને ખૂબ સારી મહેનત કરીને બધા ઇન્ટરફેસ બનાવ્યા છે. ગ્રાફિક્સ જે છે રામે બનાવ્યા છે, બધી જ વિડીયો એડિટિંગ જે છે હિતેશે કરી છે, સોશિયલ મીડિયાની ટીમે બધું કર્યું છે. ઇનપુટમાં કીર્તનભાઈ, રવિભાઈ, આઉટપુટમાં અભિજીત, એ બધા લોકોએ કર્યું છે. વિજય, સિદ્ધાર્થ અને ઉદય, આ બધા જ લોકો આની કોર ટીમમાં છે, જે લોકોએ આને ખૂબ સરસ રીતે આને વસ્તુ બનાવી છે. પિનાકભાઈ જે ડિજિટલને આને રીતે આગળ વધારશે, સિદ્ધાર્થભાઈએ પ્રોમોઝ લખ્યા છે, એને સારી રીતે મથાડ્યું છે. આ બધી જ ટીમ જે છે એ એક સાથે મળીને કામ કર્યું છે. સુગ્રીવભાઈ જે કે અમારા આઈટીના હેડ છે, એમને હું બોલાવું છું. એમને જે છે એ બહુ જ સરસ રીતે જે છે
એ આખા ઇન્ટરફેસ ડિઝાઇન કર્યા છે, ટેકનોલોજી ડિઝાઇન કરેલી છે, કઈ રીતે ક્વિઝ રમાશે, ટ્રાન્સપરન્સી મેન્ટેન કરવાની ભરપૂર કોશિશ કરી છે કે કાલે ઉઠીને કોઈ વ્યક્તિ એમ ના કહી શકે કે મારા સાથે અન્યાય થયો છે. બીકોઝ આ સૌથી મોટી બાબત છે. યસ, કારણ કે અમે એક એક વસ્તુ ખૂબ સારી રીતે ડિઝાઇન કરી છે. જ્યારે તમારો ક્વિઝ રાઉન્ડ પૂરો થઈ જાય છે, મારે ખાસ વાત અહીંયા જણાવી છે, જ્યારે તમારો ક્વિઝ રાઉન્ડ પૂરો થઈ જાય છે ત્યારે તમે કેટલા સવાલોના સાચા જવાબ આપ્યા અને કેટલા સવાલોના ખોટા જવાબ આપ્યા એની આખી આન્સર શીટ તમે જોઈ શકો છો રિફ્લેક્ટ તમારા મોબાઈલમાં કે ભાઈ હા અમે આટલા જયા, આ કર્યું તે કર્યું અને આમાં ખોટા હતા, આટલા સાચા હતા. આટલું જ નહીં, જ્યારે બઝર રાઉન્ડ છે એ બઝર રાઉન્ડમાં બી કોણ પહેલા બઝર મારે છે એના માટે સ્પેશિયલ કેમેરા છે. કાલે ઉઠીને કોઈ એમ કહે કે ના મેં પહેલા બઝર દબાવ્યું છે, ઉદયભાઈ કે ના મેં પહેલા બઝર દબાવ્યું છે, તો એ સ્પેશિયલ કેમેરાથી રિવ્યુ કરીને બતાવીશું કે પહેલા બઝર કોને બજાવ્યું છે. એના સાથે 1 on 1 જે છે એને સાથે માર્કિંગની સિસ્ટમ છે અને પછી સેમીફાઇનલને બાદ ફાઇનલની સિસ્ટમ છે જેના ઉપર હોટ સીટ ઉપર બેસવાનું છે. હોટ સીટ ઉપર બેસવા માટે આ બધી જ તૈયારીઓ તમે કરો. 10 જુલાઈ સુધી તમે ડિજિટલ ક્વિઝ રમી શકો છો. 10 જુલાઈએ આ ડિજિટલ ક્વિઝ 5000 ક્વેશ્ચન બેંકમાંથી 30 પ્રશ્નો દરેકની ઇન્ડિવિજ્યુઅલ જે અલગ અલગ આવવાના છે એ ક્વેશ્ચન બેંક પૂરી થશે. એમાંથી જે સિલેક્શન થશે એને રાઉન્ડ 2 10 જુલાઈ બાદ રાઉન્ડ 2 માં બોલાવવામાં આવશે, જે કે બઝર રાઉન્ડ અને સેમીફાઇનલ રાઉન્ડ છે. અને એના બાદ એ રાઉન્ડ પૂરો થાય એના બાદ મેગા રાઉન્ડ હોટ સીટ વાળો જે રાઉન્ડ છે એના માટે અમને તમે એમાંથી જે લોકો રહે છે એ લોકો ત્યાં આવશે. બિલકુલ. તો અને આ આખો શો વિકાસ છે એ 300-400 લોકોના વચ્ચે થવાનો છે. એવું નહીં કે બંધ કમરામાં રમાઈ જવાનો છે, ના, 300-400 લોકોને વચ્ચે એક મેગા સ્ટુડિયો, મહા સ્ટુડિયો ને એને અંદર સેલિબ્રિટીઝ, રાજકારણી, IAS IPS ઓફિસરો, નિષ્ણાંતો, અલગ અલગ ક્ષેત્રના નિષ્ણાંતો ત્યાં આવશે. એટલે કારોટીન કોઈ એમ ના કહી શકે કે મારો આ સવાલ ખોટો છે ને મારો આ સવાલ સાચો છે. એ ટ્રાન્સપરન્સી અમે તમને મેન્ટેન કરીશું અને જો તમારે કોઈ સવાલમાં એવું હોય તો આપણે એનું નિકાલ બી લાવીશું. અમે એમ નથી કહેતા કે અમે 100% પરફેક્ટ છે, પણ અમે એમ ચોક્કસથી કહીએ છીએ કે અમે 100% પરફેક્શન સાથે કામ કરવાનો આત્મવિશ્વાસ ધરાવીએ છીએ. બિલકુલ. આ જોઈએ છે તમારો સાથ અને તમે આ મહાકાય ટીમ સાથે અમારી સાથે છે. ફરી એકવાર તાલીઓના ગડગડાટ સાથે આપણે શોને વધાવી લઈએ. કોણ બનશે ગુજરાતનો જીનિયસ? અમે શોધી રહ્યા છીએ ગુજરાતના એ જીનિયસને. હા, પીસીઆર ની ટીમને પણ બોલાવીશું ને સાથે PCR ની ટીમ, આપણે ભૂલી ગયા કે પડદા પાછળના ખેલાડીઓ પણ છે. વિનોદ શર્મા, ના ભૂલી નથી ગયા, મારે વાત કરવાની છે. ચાવડા, બધા. વાત એવી છે કે આ જે આખું તંત્ર ચાલે એ આ સામે ફેસ આપ જોઈ શકો છો, પણ જે કેમેરાને પાછળ છે એ ફેસ છે અમારે પીસીઆરની ટીમ છે, અમારે ઇનપુટ આઉટપુટની ટીમ, અસાઇનમેન્ટની ટીમ, એડિટરની ટીમ, ગ્રાફિક્સની ટીમ, કેમેરામેનની ટીમ જે અત્યારે આ બધું શૂટ કરી રહ્યા છે, એ આઈટીની ટીમ, બધા જ ટીમ મેમ્બર્સના આમાં ફાળો છે. જે અમારા પીસીઆરમાં મંથનભાઈ છે એ અત્યારે બધું સ્વિચિંગ કરી રહ્યા છે. એ મંથનભાઈ જે છે એ બી આવી ગયા છે અને એ બધી જ વસ્તુઓ જ્યારે આ તમારા સામે આવશે, જ્યારે આ બેક ટુ બેક જ્યારે બઝર રાઉન્ડ આવશે, આ બધું જ સંચાલન આ રીતે થવાનું છે. સૌથી મોટી વાત એ છે કે પૂરી ટ્રાન્સપરન્સી સાથે આ બધું વસ્તુ ચલાવવાના છે. મંથનની ટીમને રિક્વેસ્ટ છે કે મંથનભાઈ અહીંયા ભલે આવી ગયા હોય, તમે એકવાર બધા ડેમોન્સ્ટ્રેશન અને બધા જ પ્રોમો, આપણા પાસે 2 પ્રોમો હિતેશભાઈ બનાવ્યા છે, એ બી પ્લે કરો અને એના સાથે સાથે તમે જે આપણે ડેમોન્સ્ટ્રેશન છે એ બી પ્લે કરો. ગ્રાફિક્સમાં રામભાઈએ જે એલ બેન્ડ બનાવ્યા છે QR કોડ સાથેના અને નંબર સાથેના અને બગ સાથેના, એ બી પ્લે કરવા વિનંતી છે. તો બસ આ જ છે. થઈ જાઓ તૈયાર ગુજરાતના જીનિયસ બનવા માટે. બહુ જલ્દી મળીએ છીએ ગુજરાત ફર્સ્ટના મેગા સ્ટુડિયોમાં. બિલકુલ, તમારી રાહ જોઈ રહ્યા છે અમે. થેન્ક યુ સો મચ.